ઓવર લઈને આવી જશે શબ્બુભાઈ અને સામે સ્ટ્રાઇક છે મેહુલભાઈ અને રૂકીને બોલ એ મારી દીધો છે ઓફ સાઈડમાં મેહુલભાઈ પેલો ઓન સ્ટ્રાઇક બોલ સીમા રેખા પાર 4 રન શાનદાર આયા પેલો જ બોલ ઓફમાં મારી દીધો છે મેહુલભાઈએ બહુ શાનદાર બોલનો વેટ કર્યો પછી કીધું કે ના ભાઈ બોલ આયો રૂકીને હું પછી મારીશ ભાઈ બહુ શાનદાર બેટિંગ મેહુલભાઈનો પેલો જ બોલ ચોકો સેમીફાઇનલની શરૂઆત કરી નાખી છે મેહુલભાઈએ પેલો જ બોલ એમના જ અંદાજમાં પેલો જ બોલ 4 રન ભાઈ અને થોડું જલ્દી મેચ કરાવવાનું કોશિશ કરજો ભાઈ અને ભાઈ ઉપાડીને ભાઈ મારી દીધો છો અરે સંજયભાઈ ઓહો લાંબો ષટકાર બહુ સરસ શોટ મારી દીધો છે ભાઈ ઓહો બહુ લાંબો શરૂઆત ધાકડ શરૂઆત કરી નાખી છે મેહુલભાઈ મેન ઇન ફોર્મ આપણે શુરુશીન કહેતા આવડી રહેશે ભાઈ મેન ઇન ફોર્મ મેહુલભાઈ કુંડિયા મેહુલભાઈ ઓન ફાયર અમે જોઈએ ભાઈ શબ્બુભાઈ કેમ કમબેક કરે છે શબ્બુભાઈ 2 બોલ 10 રન મેહુલભાઈ શાનદાર શરૂઆત ઓહો સ્લોવર બોલ કઈ સમજી નહીં કે આ મેહુલભાઈ પર એના સાથે અંપાયરનો નિર્ણય વાઇડ બોલ વાઇડ +1 अंपायर निर्णय लास्ट निर्णय थशे भाई अंपायर नो डिसीजन लास्ट डिसीजन से भाई आर्ग्युमेंट न करशो कोई भी नाना अंपायर निर्णय आओ तो पहला अंपायर सर आप किसी के दबाव में आके निर्णय मत लो आपका निर्णय फाइनल निर्णय है आपने वाइड दिया वाइड रहेगा अच्छा अंपायर नो डिसीजन चेंज कर्यो से फेयर बॉल से पर एमनो फेयर बदल्यो ने अत्यारे हां हां फेयर बॉल से भाई 3 बॉल 11 3 बॉल અને 11 રન અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે રોહિતભાઈ બુટિયા ગામ દેવળિયાના અને રિવર્સમાં મારવાની કોશિશ પર એના સાથે ડોટ બોલ અહીંયા એક ડોટ બોલની બહુ મહત્વપૂર્ણ છે ભાઈ સેમીફાઇનલનો મેચ છે 4 ઓવરનો મેચ છે અમે જોઈએ ભાઈ બંને ટીમે બહુ મહેનત કરી છે અને રોહિતભાઈ ઉપાડીને ઓફ સાઈડમાં મારી દીધો છે ફિલ્ડર પકડવાની કોશિશમાં અને 2 રન આસાની ઓ ભાઈ 1 રન 1 રન ભાગ્યસભાઈ એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 5 બોલ અને 12 રન 1 to go લાસ્ટ બોલ 12 રન અમે જો પાવર પ્લે ની ચીમ સમાપ્તિ કરે છે મેહુલભાઈ વાઇડ બોલ મેહુલભાઈ ના અગર લાગે છે આ બેટ પટ્ટામાં આવ્યો હોત તો બોલ વાઇડ જવાનો હતો पांच बॉल 13 रन अतरुदी सारी शुरुआत खार चिन्नेवाड़ी ना तरफ छीन डाउन द ग्राउंड शॉट मार्यो से लेग साइड में 1 रन भाई गयो से एने साथे पावर प्ले नी ओवर नी समाप्ति में खार चिन्नेवाड़ी टीम नो स्कोर थई जशे 14 रन 1 ओवर 14 रन पहला 2 बॉल में 6 मार दीधो तो 1 बॉल 6 1 बॉल 4 2 बॉल में 10 रन आई जाता पछी भाई नी 4 बॉल में 4 रन शब्बुभाई नो सारो कमबेक
અમે સ્ટ્રાઇક ઉપર રહેશે અમારા મેહુલભાઈ. અને ડોન લાઈનના તરફ સીન બીજો ઓવર લઈને આવી જશે મહેન્દ્રભાઈ, 17 નંબર જર્સી મહેન્દ્રભાઈ. અને એમના સામે બેટ્સમેન મેન ઇન ફોર્મ મેહુલભાઈ કુંડિયા, ગામ સુજાનગઢના. ઓહો, ઉપાડીને શોટ મારી દીધો છે ઓફ સાઈડમાં અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે કેચ. ઓ ભાઈ, બહુ મોટી વિકેટ પડી જાય છે ભાઈ. પહેલી જ બોલમાં આવીને મહેન્દ્રભાઈએ બહુ મોટો ઝટકો દઈ દીધો છે ખાર ચિન્નેવાડીના. અને અહીંયા મેહુલભાઈ કેચ આઉટ થઈ જશે. બહુ શાનદાર જજ કેચ પકડ્યો છે. બોલ બહુ હવામાં ઉપર હતો, ઉપર પર શાનદાર જજ કરીને કેચ પકડ્યો. અને અમે નેક્સ્ટ બેટ્સમેન આવી ગયા છે રાજભાઈ. ધાનુ વિરાર ફાસ્ટ લોકલ. બહુ સારો ગ્રાઉન્ડનો નજારો અને એવી જ સારી ટુર્નામેન્ટ. એક ગામ એક સન ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટ ખાર ચિન્નેવાડીના તરફથી શ્રદ્ધાંજલિ દેવામાં અને એમનું સન્માન કરવામાં ટુર્નામેન્ટ રાખી છે. બહુ સારો ટુર્નામેન્ટનું આયોજન ખાર ચિન્નેવાડીના તરફથી. અને એમના બધા પ્લેયર બી સવારથી મહેનત કરી રહેશે. અને મહેન્દ્રભાઈનો બીજો બોલ અને પહેલો બોલ રમવા સ્ટ્રાઇક ઉપર અમે આવી ગયા છે રાજભાઈ કુંડિયા. અને પહેલો જ બોલ ટેપ કરીને 1 રન લઈ લીધો છે. અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે રોહિતભાઈ બુટિયા. બહુ રોમાંચક મેચ થવાનો છે ભાઈ. જઈ જાશો નહીં ભાઈ, મેચ જોઈને જાજો ભાઈ. બહુ રોમાંચક મેચ ડોન લેન વર્સિસ ખાર ચિન્નેવાડી સેમીફાઇનલનો મહામુકાબલો. ઓહો, બેટનો કઈ સમજાણો નહીં. ઓહો, 1 રન ભાગીને લઈ લીધો છે. અત્યાર સુધી મહેન્દ્રભાઈનો ત્રણ બોલ અને રાજભાઈએ કવર્સમાં ઉપાડીને શોટ મારી દીધો. બહુ સારો શોટ અને બોલ સીમા રેખા પાર, 4 રન. બહુ સારો કવર્સમાં મારી દીધો છે. ક્લાસિક શોટ, ક્રિકેટ શોટ મારી દીધો છે. બહુ શાનદાર. રાજભાઈએ કીધું છે કે ભાઈ ખાલી હવામાં ઉપાડીને નહીં, ડાઉન ધ ગ્રાઉન્ડ બી શોટ મારી એકી છે ભાઈ આપણે. બહુ સારો શોટ ભાઈ રાજભાઈ. 4 બોલ અને 20 રન. ચાર બોલ અને 20 રન. અને રિવર્સમાં મારવાની કોશિશ. જોરદાર અપીલ અહીંયા, પર અમ્પાયર ટચ મસ્ત નહીં. અમ્પાયર ડિસિઝન, લાસ્ટ ડિસિઝન. એના સાથે ડોટ બોલ. લાસ્ટ બોલ 1 to go, 1 to go. લાસ્ટ બોલ 20 રન. રન થઈ જશે. લાસ્ટ બોલ 1 to go. સ્ટ્રાઇક ઉપર રાજભાઈ
અને જોરશીલ મારવાની કોશિશ હતી પર બોલ કટ વાગીને વાંય વયો જશે. એના સાથે રાજભાઈ પાસે સ્ટ્રાઇક રહેશે. ડ્રિંક્સ બ્રેક થઈ જશે ભાઈ. ફટાફટ 2 મિનિટનો ટાઈમ છે. ફટાફટ પાણી દઈને ભાઈ. 2 ઓવરની સમાપ્તિમાં ખાર ચિન્નીવાડી ટીમનો સ્કોર 21 રન. 2 ઓવર 21 રન. અને એન્ડ ચેન્જ થઈ જશે. 2 ઓવર 21 રન. અને સાઉથ એન્ડમાં અશ્વિન પાછા બોલિંગ કરવા આવી જશે. કૈલાશભાઈ બહુ આના પહેલાની મેચમાં બહુ સારો વેરિએશન કર્યો તો. ફાસ્ટ પેસ અને ભાઈ સ્લો બોલ ફાસ્ટ બોલનો બહુ સારો વેરિએશન કૈલાશભાઈ પાસે. પર સામે રાજભાઈ से જોવે શું કરે છે. બહુ મહત્વપૂર્ણ ઓવર. બહુ શાનદાર યોર્કર બોલ કૈલાશભાઈનો. અને 2 રનનો કોલ છે. રોહિતભાઈ ભાગી જશે. ઓ ભાઈ પર કૈલાશભાઈનો બહુ સારો બોલ હતો ભાઈ. ફરી સારી બોલમાં 2 રન લઈ લીધા છે ભાગીને. કૈલાશભાઈનો બહુ સારો વેરિએશન. જેથી ફાસ્ટ નાખશે જેથી સ્લો નાખી દેશે. બેટ્સમેનને કંઈ સમજાણો નથી. હવે જોઈએ રાજભાઈ શું કરે છે. ઓહો કવર્સ નો ઉપાડી મારી દીધો છે અને બોલ સીમા રેખા પાર. 4 રન. શાનદાર. અને એવી શાનદાર ભાઈ ટ્રેન જઈ રહી છે. વંદે ભારત ટ્રેન વાંચીને જાતી હોય. બહુ શાનદાર ક્લાસિક શોટ રાજભાઈ દ્વારા. અમે જોઈએ અમે આ ઓવરમાં હજુ રાજભાઈ કેટલા રન હજુ અર્જિત કરે છે. ફૂલ ટોસ બોલ લેગ સાઈડમાં મારી દીધો છે અને બોલ સારી ફિલ્ડિંગ આયા મહેન્દ્રભાઈની. અને 2 રન આસાનીથી કમ્પ્લીટ કરી લીધા છે. એના સાથે ટીમનો સ્કોર વધીને થઈ જશે 29 રન. 3 બોલ 29 રન. ત્રણ બોલ 29 રન. અત્યાર સારી પરિવારની એવા ઘાતક બેટ્સમેન નાલા સપારા ડોન લેન પાઈ બી છે. રન વધારવાની હજુ એસ્કેલેટરમાં પાવર રાખવાની જરૂરત ખાર ચિન્નીવાડી ટીમને. અને બહુ હેલિકોપ્ટર શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. 2 રનનો કોલ છે અને 2 રન અને અમ્પાયરનો નિર્ણય આઉટ. અને અહીંયા રન આઉટ થઈ ગયા છે. અને અહીંયા નેક્સ્ટ બેટ્સમેન થઈ જશે
अजय भाई। चार बॉल 30 रन। चार बॉल 30 रन। अरे भाई बहुत सारो बॉल आया कैलाश ने, कई समझाणो ज नहीं राजभाई ने। बहुत सारो यॉर्कर बॉल, એમનો એક્સપિરિયન્સ કામ આવી રહ્યો છે કૈલાશભાઈનો। 5 બોલમાં તો 9 રન દીધા છે કૈલાશભાઈએ। 5 બોલ 30 રન, 1 ટુ ગો, લાસ્ટ બોલ છે। અમે લાસ્ટ બોલમાં જોઈએ રાજભાઈ શું કરે છે। ફૂલ ટોસ બોલ અને બોલ હવામાં, ફિલ્ડર નીચે છે અને કેચ ડ્રોપ, કેચ ડ્રોપ કરી નાખ્યો છે ભાઈ। બહુ મોટી વિકેટ રાજભાઈની કે મેં કેચ ડ્રોપ કરી નાખ્યો છે। એના સાથે 2 રન ભાગી લીધા છે। એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 3 ઓવર 32 રન। टोटल टीम नो स्कोर 32 रन, 3 ओवर 32 रन, 2 विकेट ना नुकसान में। हमें आ लास्ट ओवर से, पहली इनिंग नो लास्ट ओवर से भाई। धानु विरार फास्ट लोकल, एवी फास्ट रन ની ગતિ बढ़ावनी છે ખાર ચિન્નેવાડી ને। અમે 100 બોલ રહી જશે, 1 ઓવર રહી જશે ભાઈ। અમે 1 ઓવર માં જોવે ખાર ચિન્નેવાડી નો કેટલો સ્કોર થાય છે। કોણ ઓવર લે કે આય રે ઓવર બોલિંગ કોણ નાખે? વિક્રમભાઈ આવી ગયા છે। અમે ચોથો ઓવર લઈને, पहली इनिंग नो लास्ट ओवर विक्रम भाई सामे स्ट्राइक ऊपर से अजय भाई एमनो पहलो बॉल रंबा हाटून तैयार। અને ફિલ્ડ તૈનાત કરી નાખી છે ભાઈ। આહા લેગ સાઈડ માં અને રાજભાઈ અડધી ભાગી જશે ભાઈ। आ बॉल अगर आई जो तो भाई बैट में तो भाई विराट स्टेशन सुधी तो बॉल वयो जाओ न होतो, पर बैट में बॉल लाग्यो नहीं भाई। અને ઓફ સાઈડ માં થોડી મિસફિલ્ડ ના કારણે 1 રન એક્સ્ટ્રા। અંપાયર નો નિર્ણય વાઇડ બોલ +1। અંપાયર નિર્ણય લાસ્ટ નિર્ણય રહેશે। હજી સુધી એક બી બોલ નથી થઈ અને 35 રન, 3 રન એક્સ્ટ્રા આવી જશે।
અને ઉપાડીને સામે મારી દીધો છે. આ ફિલ્ડ ભાગી રહેશે અને 2 રનનો કોલ. અજયભાઈનો પર 1 જ રનમાં સંતુષ્ટિ. બહુ સારો થ્રો ફિલ્ડરનો. એના સાથે 1 બોલ અને 36 રન. હવે જોઈએ હવે અજયભાઈ શું કરે છે આ બોલમાં. લેગ સાઈડમાં ભાઈ એટલો સારો બેટમાં આવ્યો નહીં. 2 રનનો કોલ પર 1 જ રન થી સંતુષ્ટિ. ફિલ્ડિંગ બહુ સારી થઈ રહી છે અહીંયા ડોન લેન ની તરફથી. ફિલ્ડિંગ બહુ સારી કરી રહેશે. થ્રો પણ એવા સટીક મારી રહેશે ડાયરેક્ટ સ્ટમ્પ પાય. 2 બોલ 37. અમે 4 બોલ બાકી છે. જોવે રાજભાઈ શું કરે છે 4 બોલમાં. આગળ વળીને મારવાની કોશિશ પર ભાઈ 2 રનનો કોલ છે. અજયભાઈ ભાગી જશે અને રાજભાઈ બાઝ. અને ભાઈ શાનદાર રનિંગ આયા. 2 રન ભાગીને પૂરા કમ્પ્લીટ. પર અત્યાર સુધી વિક્રમભાઈનો બહુ સારો ઓવર. અત્યાર સુધી લાસ્ટ ઓવરમાં કઈ બાઉન્ડ્રી નથી મારવા દઈ રહ્યા વિક્રમભાઈ. 3 બોલમાં હજુ કઈ બાઉન્ડ્રી ન મારવા દીધી. અમે જોઈએ ચોથા બોલમાં શું કરે છે રાજભાઈ. પાછા સ્ટ્રાઇક ઉપર ઉપાડીને લેગ સાઈડમાં મારી દીધો છે અને ફિલ્ડર આવી રહેશે. નો એક ઓર જીવનદાન. એક ઓર જીવનદાન અહીંયા રાજભાઈને મળી ગયો છે ભાઈ. પાછા 2 રન ભાગી લીધા છે. બોલર તો એમનું કામ કરી રહ્યા છે પર ફિલ્ડિંગ સીન થોડું એમને નથી મળી રહ્યું ભાઈ સપોર્ટ. અમે ભાઈ 41 રન 4 બોલ 41 રન. 2 બોલ રહી જશે શેષ. 41 અને ડાયરેક્ટ ભાઈ આ ફિલ્ડર પાસે ભાઈ તમે કેચ મેકવાની ગુંજાઈશ ન કરતા ભાઈ. શબ્બુ ભાઈ છે ભાઈ. સેફ હેન્ડ મ્યુચ્યુઅલ ફંડ. 41 લાસ્ટ બોલ. અને અત્યારે લાસ્ટ બોલ રમવા આવી ગયા છે વિશાલભાઈ વિરગામિયા ગામ કળમના. વિશાલભાઈને આના પહેલા બી મેચમાં 1 બોલ મળી હતી. 1 બોલમાં પૂરો ફાયદો ઉપાડીને લાંબો ષટકાર માર્યો હતો. અને અમે જોવે અમે વિશાલભાઈ 6 મારીને આના પહેલાની ઇનિંગ ખતમ કરી હતી વિશાલભાઈએ. અમે પાછો એમના પાસે હજી એક મોકો. લાસ્ટ બોલ 41 અને ભાઈ લોલીપોપ બોલ આપી દીધી તેને. બોલ ભાઈ બોલ પણ રૂકી જઈ. એના સાથે અને જીત વિક્રમભાઈ ની થઈ રનિંગમાં. અને ખારચીનેવાડી ટીમે 4 ઓવરમાં 43 રન માર્યા છે. તો 44 રનનો ટાર્ગેટ. 11 રન પર ઓવર. 4 ઓવરમાં 43 રન માર્યા છે. 44 રનનો ટાર્ગેટ. ડોન લાઈનને અગર આ મેચ જીતવો હોય તો 44 રન મારવા પડશે. હર ઓવરમાં 11 રન જોતા છે. ચોવીસ બોલમાં 44 રનની જરૂરત ડોન લેન અગર આ મેચ જીતવો હોય તો. અને ડોન લેન આ બહુ સારી બોલિંગ નાખી લાસ્ટ ઓવરમાં. 1 પણ બાઉન્ડ્રી નો મારવા દીધી વિક્રમભાઈએ.
અને અમ્પાયર સર કેવા આવે છે ભાઈ? ફિલ્ડિંગ લગાડી દેજો ખાર ચિન્નવાડી તમારી ફટાફટ. મને શું ખબર? बस बाकी ये बाद में मंगा ना देता हूँ मैं. अंपायर, ओ अंपायर, ये रखो साथ में. સેમીફાઇનલ નો મહામુકાબલો ખાર ચિન્નેવાડી વર્સિસ ડોન લેન. ખાર ચિન્નેવાડીએ પહેલા બેટિંગ કરીને 43 માર્યા છે, તો ડોન લેનને 4 ઓવરમાં 44 નો ટાર્ગેટ છે. 11 રન પર ઓવર મારવાના છે. અને ડોન લેનને વિનંતી છે બેટ્સમેન સબ્બુભાઈ બેટિંગ કરવા આવી જાઓ. સબ્બુભાઈ બેટ્સમેન મોકલાવો તમારા. મહેન્દ્રભાઈ, વિક્રમભાઈ, સબ્બુભાઈ. हाँ बोल बोल कहीं नहीं रहूं तले करो फाइनल मैच चालू करू तने फाइनल मैच चालू. ડોન લેનના બેટ્સમેન મોકલાઈ દેજો ભાઈ. અને બેટિંગ ઉપર આવી જશે ઓપનર બેટ્સમેન ડોન લેનના સબ્બુભાઈ અને એમનો સાથ નિભાવવા મહેન્દ્રભાઈ. बहुत सारी बैटिंग करी रहा है सब्बू भाई और महेंद्र भाई. फूल फॉर्म में से भाई मैन इन फॉर्म बैट्समैन भाई डाउन लाइन ना पावर प्ले में पूरी कोशिश करे से लोग कम से कम 20 रन मारवानी. तो हमें खार चिन्नेवाड़ी ना बॉलर ऊपर डिपेंड है कि चिटला पावर प्ले में कम से कम रन में एमनो रोकस. नहीं तो भाई पावर प्ले में बहुत धाकड़ शुरुआत करे से डॉन लाइन. અને સબ્બુ ભાઈ અહીંયા બેટ માં ધાર લગાડીને બોલ ચેક કરી રહ્યા છે. સેમીફાઇનલ નો મહામુકાબલો ડોન લેન વર્સિસ ખાર ચિન્નેવાડી. જે પણ આ મેચ જીતશે એ ફાઇનલ માં જશે ભાઈ. ફાઇનલ માં અને ફાઇનલ આટુનભાઈ બહુ મસ્ત ટ્રોફી રાખી છે ભાઈ. ટ્રોફી જોઈને જ ભાઈ એને ઉપાડવાનો મન થઈ રહ્યો છે. તો બે ટીમે ભાઈ ફૂલ ઉત્સાહમાં. અને પાવર પ્લેની પહેલો ઓવર નાખો આવી જશે મેહુલભાઈ કુંડિયા ગામ સુજાનગઢના. અને એમના સામે અમે સ્ટ્રાઇક લેશે શબ્બુભાઈ. ડોન લેનની આ લગાતાર ચોથી મેચ છે. લગાતાર બધી મેચો રમી રહ્યા છે એમની. બે ટીમના ગરમાઈ જશે અને પાવર પ્લે નો પહેલો બોલ. અને ભાઈ અંપાયર નો નિર્ણય છે નો બોલ. અને પહેલો બોલ નો બોલ છે શરૂઆત કરી છે મેહુલભાઈએ. પીચના બાર જ બોલ પડી જો ટપ્પો. અમે આ બોલ ફ્રી હિટ રહેશે. ફ્રી હિટ શબ્બુભાઈ ને પહેલો જ બોલ ફ્રી હિટ મળી જશે ભાઈ. ફ્રી હિટ નો પૂરો પૂરો ફાયદો ઉપાડીને મારી દીધો છે અને બોલ જઈ રહ્યો છે.
અને અમ્પાયરનો નિર્ણય છે નોટ આઉટ. આ કેટલા ભાગ્યા બે અને અહીંયા સંજયભાઈ ભુટિયાની બહુ સારી ફિલ્ડિંગ. રાહુલભાઈએ વાંચીને બોલ થ્રો કર્યો હતો. બહુ સારી અહીંયા રાહુલભાઈ. ન્યૂ હેરસ્ટાઇલ અત્યારે એમની રાહુલભાઈની મસ્ત. અને 1 બોલ અને 4 રન. સ્ટ્રાઇક ઉપર આવી જશે અમે મહિન્દરભાઈ. સ્ટ્રાઇક ઉપર મહેન્દ્રભાઈ. અને બહુ સારો બોલ અને એ સારી બેટિંગ કરીને મારી દીધો છે. લેગ સાઈડમાં બોલ જઈ રહ્યો છે અને બોલ સીમા રેખા પાર. 4 રન. 2 બોલ અને 8 રન. શાનદાર શરૂઆત. 2 બોલ 8 રન. નાલા સુપારા ડોન લેન. जहाँ की बधाने खबर से डॉन लेन पावर प्ले में अर्धो मैच लई जाए છે क्योंकि पावर प्ले में તે લોકો 15-20 રન મારીને સામેની ટીમને બેકફૂટ માં ધકેલી દેશે. પરિવર્તનની સારી શરૂઆત. નાલા સુપારા ડોન લેન ના તરફ સીન. 2 બોલ અને 8 રન. અમે મેહુલભાઈ ચીમ કમબેક કરે છે જોવે છે. અને અહીંયા કીપર આવી જશે રાજભાઈ. અહીંયા અજયભાઈને જેમ કે ખબર છે કે ઓફમાં મારું ઊભું રહેવાનું બહુ જરૂરી છે क्योंकि એક રનના બહુ મહત્વપૂર્ણ છે. અને શાનદાર અને ઓહો અહીંયા અગર રન આઉટ થઈ જાત ભાઈ તો બહુ મોટી વિકેટ મળી જાત એમને મહેન્દ્રભાઈની. पर भाई बॉल स्टम्प में लाग्यो ज नहीं. 3 बॉल અને 9 रन. रोमांचक मैच. 1-1 रन आया रोकता हुआ खार चिन्नेवाड़ी वर्सेस डॉन लेन. અને આયા અંપાયરનો નિર્ણય છે વાઇડ બોલ. तो भाई अंपायर घड़ी घड़ी आमना उसमें न बोलाय समझे બે મોટા આમાં નો બોલ જાય સમજતો જ નથી કાંડો તો એકદમ આયા પર નિર્ણય કહી દેજો તો સ્કોર બોર્ડ માં લખવામાં આવશે ભાઈ. વાઇડ બોલ છે. ઓકે ઓકે વાઇડ બોલ છે. એના સાથે ટીમ નો સ્કોર 3 બોલ 10 રન.
અને શાનદાર બોલ, યોર્કર બોલ ઉપાડીને મારી દીધો છે અને સંજયભાઈ આ ફિલ્ડર છે એની સાથે એક જ રન ભાગવામાં અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે મહેન્દરભાઈ. 4 બોલ અને 11 રન. અને બહુ સારી અત્યાર સુધી બેટિંગ કરી રહ્યા છે બે બેટ્સમેન. અને ઓફ સાઈડમાં ઉપાડીને ભાઈ આ તો ઓલો શોટ છે ભાઈ, હિલના મત શોટ, હિલના મત શોટ મારી દીધો છે ભાઈ. બહુ શાનદાર, ફિલ્ડરને કઈ મોકો જ ન મળ્યો ભાઈ. બહુ શાનદાર ગોળીના રફતારશીન બોલ, સીમા રેખાના પાર, 4 રન. અને ભાઈ જોતા 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 15 રન થઈ જશે ભાઈ. 5 બોલ 15 રન. બહુ ધાકડ શરૂઆત કરી નાખી છે. જેમ કે પહેલા પણ કીધું હતું કે ભાઈ ડોન લેન પાવર પ્લે નો પૂરો ફાયદો ઉપાડે છે ભાઈ. અમે જોઈએ લાસ્ટ બોલ પાવર પ્લે ની, શબ્બુભાઈ મહેન્દરભાઈ ઉપાડીને મારી દીધો છે અને યા રોહિતભાઈ ફિલ્ડર. 2 રનનો કોલ છે પર એક જ રનમાં સંતુષ્ટિ. એના સાથે ડોન લેન નો સ્કોર થઈ જશે 1 ઓવર અને હોલ્ડ રન. અમે 18 બોલ 28 રનની જરૂરત છે સચિનભાઈ. અને પાસા પેસ પાયે અટેક કરવા જઈ રહ્યા છે ખાર ચિન્નેવાડીના તરફથી. પેસ પાયે પાસો અટેક કરવા આર્યનભાઈ બીજો ઓવર લઈને આવી જશે. આર્યનભાઈ હવા બિલકુલ રૂકી જાય છે ભાઈ. યાટુન પેશિન અટેક કરવાનો દીધો છે. અમે જોવે મહેન્દરભાઈ સ્ટ્રાઇક ઉપર છે. 18 બોલ 28 રનની ગેમ. ફાઇનલમાં પોકવા આટુન ડોન લેન ને અને એ ડિફેન્સ કરવાના છે 28 રન ખાર ચિન્નેવાડીને. ટ્રોફી ડિફીટ કરવાની છે. અને આર્યનભાઈ પેલો બોલ લઈને આવી રહ્યા છે. સ્ટ્રાઇક ઉપર છે મહેન્દરભાઈ અને રિવર્સમાં મારવાની કોશિશ. બહુ ફાસ્ટ બોલ આવ્યો ભાઈ, કઈ સમજાણો જ નહીં બોલ. પેસિન બીટ કર્યો ભાઈ, અહીંયા પેસિન બીટ કર્યો આર્યનભાઈ મહેન્દરભાઈને. તો ભાઈ રિવર્સમાં મારવાના જ જઈ રહ્યા હતા ભાઈ. સાઈડ નો કે લાઈન નો?
अंपायर डिसीजन आपका डिसीजन बता देना. फेयर બોલ. ઓકે સર. અને પહેલો બોલ ડોટ બોલ થઈ ગયો છે. રિવર્સમાં મારવાની કોશિશ હતી મહેન્દ્રભાઈની, પર પેશિયન્ટ બીટ કર્યો. અમે જોઈએ આર્યનભાઈ બીજો બોલ અને એક ઓર બોલ ડોટ કર્યો છે ભાઈ. બે શાનદાર બોલ લગાતાર ડોટ કરાવી છે આર્યનભાઈએ. અને ભાઈ અમે હોળ બોલમાં 28 રનની જરૂરત છે. હોળ બોલ 28 રનની જરૂરત. અને ઓફ સાઈડમાં અને યાર રાહુલભાઈ તલસાણીયા ઉભા છે અને થોડી મિસફિલ્ડના કારણે 1 રન ભાગી લીધો છે. એના સાથે 2 રન. ત્રણ બોલ 18 રન. અને આગળ બળીને મહેન્દ્રભાઈ ડાયરેક્ટ રોહિતભાઈ પાસે બોલ અને રનઆઉટનો મોકો. ભાઈ થોડો મિસ થઈ ગયો. એના સાથે 1 રન ભાગીને જોરશીન ભાગીને લઈ લીધો છે. અને 4 બોલ અને 19 રન. અત્યાર સુધી બહુ સારી બોલિંગ આર્યનભાઈની. 4 બોલમાં માત્ર ખાલી 3 રન જ આપ્યા છે. બહુ સારી બોલિંગ અત્યાર સુધી આર્યનભાઈની. અમે આ જોઈએ આ 2 બોલમાં શું કરે છે સબ્બુભાઈ. અને રિવર્સમાં મારવાની કોશિશ. એક ઓર બાર પેટશીન બીટ કર્યો. અને શાનદાર બોલિંગનો પરફોર્મન્સ આર્યનભાઈ ના તરફથી. 4 બોલમાં 5 બોલમાં માત્ર ખાલી 3 રન દીધા છે ભાઈ. બહુ સારો ઓવર ઘટાયો છે અહીંયા સુધી. અને અમે લાસ્ટ બોલ બાકી છે આર્યનભાઈની. બહુ સારી બોલિંગ. ઓ ભાઈ બેટમાં લાગી જશે ને બોલ સીમા રેખા પાર. અંપાયરનો નિર્ણય બાકી છે હજુ. 4 રન લાગી જો ભાઈ. 1 બોલ લાગી જો ભાઈ રિવર્સમાં. બે ઓવર અને 23 રન. અમે 12 બોલમાં 21 રનની જરૂરત છે. 12 બોલ 21 રનની જરૂરત. 21. બહુ સારો ઓવર ઘટ્યો તો, પર અહીંયા લાસ્ટ બોલમાં ચોકો મારીને પાછો કમબેક કરી નાખ્યો ડોન લઈને. અને અમે પેસની તરફ નથી જઈ રહ્યા. અમે પાછા લેગ સ્પિન અને ઓફ સ્પિનના તરફ જઈ રહ્યા છે ખાર ચિહ્નેવાળી. અને બહુ ભરોસાશીલ ઓવર થમાઈ દીધો છે રાજભાઈના હાથમાં કે અમે આ બોલ આ મેચ અમને પેસ નહીં, અમે આ લાગે છે સ્પિન જીતવો પડશે. અને રાજભાઈ પાસે એવા વેરિએશન છે કે બોલ અંદર બી ટર્ન કરાવે છે, બહાર બી બોલ એમના જાય છે, પડીને અંદર બોલ યોર્કર બી નાખે છે. ત્રણેય બોલના વેરિએશન રાજભાઈ પાસે. અમે બેટ્સમેન જોઈએ છે ચેટલે એને સારી રીતે સમજીને એમને મારે છે અને ચીમ રીતે અટેક કરે છે જોવે રાજભાઈનો. અને લાગે છે બહુ મહત્વપૂર્ણ ઓવર થવાનો છે આ બંને ટીમ આટુન. બંને ટીમ આટુન બહુ મહત્વપૂર્ણ ઓવર. આ ઓવરમાં બાઉન્ડ્રી આવી ગઈ તો પ્રેશર સામેની ટીમમાં, નહીં આવે તો પ્રેશર બેટિંગ ટીમમાં. બહુ મહત્વપૂર્ણ ઓવર છે ભાઈ. 12 બોલ 21 રનની જરૂરત ડોન લઈને અગર ફાઇનલમાં જીતવું હોય તો. પેલો બોલ લઈને આવી જશે રાજભાઈ. શાનદાર વેરિએશન એમના પાસે. બોલ અંદર બી ટર્ન કરાવે છે, બહાર બી ટર્ન કરાવે છે રાજભાઈ. શાનદાર વેરિએશન રાજભાઈ પાસે.
અને આગળ વળીને બહુ શાનદાર શોટ મારી દીધો છે અને બોલ આર્યનભાઈ પાસે અને શાનદાર ફિલ્ડ પર અંપાયરનો નિર્ણય આઉટ. અને ભાઈ બહુ મોટી વિકેટ પડી ગઈ છે અહીંયા સબ્બુભાઈની. બહુ મોટો ઝટકો ડોન લેન ને, ક્યોંકि એમને ખબર છે કે ભાઈ જે વિકેટ મળી છે એ આખો મેચ અંત સુધી લઈને જઈને ભાઈ આખો મેચ જીતાડવાની તાકાત રાખે છે સબ્બુભાઈ, અને એમની વિકેટ પડી જાય છે. ભાઈ મેચમાં એક નવો રોમાંચક મોડ, એક ઓર કહાનીમાં ટ્વિસ્ટ. આઉટ થઈ જશે સબ્બુભાઈ. બહુ રોમાંચક મેચ થઈ રહ્યો છે ભાઈ. કોઈ બી એક એક દોઢ બોલ નો મહત્વપૂર્ણ, એક એક રન બહુ મહત્વપૂર્ણ. અમે સ્ટ્રાઇક ઉપર છે મહેન્દ્રભાઈ. અગિયાર બોલમાં 20 અને ઉપાડીને લેગ સાઈડમાં મારી દીધો છે અને અહીંયા મશાલભાઈ તેનાત અને એક જ રન ચીન કર્યો છે ભાઈ. અને બહુ શાનદાર વેરિએશન. પહેલો બોલ યોર્કર, બીજો બોલ અંદર आता हुआ. कैलाशभाई અને कैलाशभाई આવી ગયા છે અમે બેટિંગમાં. લેફ્ટી બેટ્સમેન. 10 બોલ 19 રનની જરૂરત. અને એક રનનો કોલ છે ભાગતા ને ભાગતા, અને એક જ રન મળશે. નવ બોલમાં 18 રનની જરૂરત. ભાઈ કઈ પણ થઈ શકશે, કઈ પણ જઈ શકશે. અત્યાર સુધી બહુ શાનદાર વેરિએશન ના તરફથી રાજભાઈનો બોલિંગ. સ્ટ્રાઇક ઉપર છે અમારા મહેન્દ્રભાઈ. 9 બોલ 18 રનની જરૂરત. સ્ટ્રાઇક ઉપર મહેન્દ્રભાઈ અને ઉપાડીને લેગ સાઈડમાં મારી દીધો છે અને મશાલભાઈ ભાગીને બોલ છે મારે છે પાર. લાંબો ષટકાર. 6 રન. ઓહો, લાંબો ષટકાર પડી જશે ભાઈ. 8 બોલ 12 રનની જરૂરત. મહેન્દ્રભાઈએ થોડો પ્રેશર રિલીઝ કર્યો છે ભાઈ. છક્કો આવીને જશે ભાઈ. બહુ શાનદાર શોટ હતો ભાઈ. આ એક બાઉન્ડ્રી છે ને ભાઈ. મેચ આવી જશે પાછા ડોન લેન તરફથી. હવે જોઈએ રાજભાઈ કેમ કમબેક કરે છે. અને આગળ बढ़ीને મારી દીધો છે ને 2 રનનો કોલ છે. અને અંપાનો નિર્ણય નોટ આઉટ. 2 રન કમ્પ્લીટ. અમે 34 રન થઈ જશે. લાસ્ટ બોલ 1 ટુ ગો, 1 ટુ ગો લાસ્ટ બોલ. 7 બોલ 10 રનની ગેમ. અમે આખી ગેમ મહેન્દ્રભાઈ ઉપર છે. જોવે ભાઈ મહેન્દ્રભાઈ શુरू ઉભા છે. ચેવો એમ કમબેક કરે છે ભાઈ. 7 બોલ 10 રનની ગેમ. અને હેલિકોપ્ટર શોટ મારતા 2 રનનો કોલ છે, પર એક જ રન લીધો છે. એમ કહેશે કે ના ભાઈ આ લાસ્ટ ના 100 બોલ હું રમીશ ભાઈ. 100 બોલ 9 રનની ગેમ. ડોન લેન અગર મેચ જીતવું હોય તો 100 બોલમાં 9 રન બનાવવાના છે.
મેચ બહુ રોમાંચક મોડમાં ઉભો છે ભાઈ. યુટ્યુબમાં 5000 ઓનલાઈન થઈ જશે ભાઈ લાઈવ. પૂના શિવાજીનગર, પૂના ભવાનીપેટ, પૂના નીગડી, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, દેમાશીન, સુરત શીન, વાપી શીન, પૂના શીન, ગોવા શીન અને મુંબઈના બધા લતશીના મેચ જોઈ રહેશે. ખાલી આ મેચ ખાર ચન્નીવાડીનો અને ડોનલેન્ડનો. બાકી કઈ જગા મોટી મોટી સ્ક્રીન પણ લાગી છે ખાલી આ મેચ જોવા હટુન. અને 100 બોલમાં 9 રન ડિફેન્સ કરવા આવ્યા છે મશાલ કુંડિયા. લાસ્ટ ઓવર આપ્યો છે એમના ભરોસેમંદ બોલર મશાલભાઈને. સો બોલ 9 રનની ગેમ. સો બોલ 9 રનની ગેમ. સ્ટ્રાઇક ઉપર મહેન્દ્રભાઈ અને બોલ હવામાં છે. ફિલ્ડર નીચે, રોહિતભાઈ અને કેચ. મોટો ઝટકો આપી દીધો છે ભાઈ મહેન્દ્રભાઈ ને. ભાઈ કહાની એક ઓર રોમાંચક મોડ ઉપર. કોઈ બી ટીમ હારવા તૈયાર નથી ભાઈ. મેચ આયા જાય છે તો તરત વિકેટ લઈ લેશે ખાર ચિન્નેવાડીના. અને રોહિતભાઈનો બહુ શાનદાર અંડર પ્રેશર બોલ બહુ હવામાં હતી ઉપર પર શાનદાર અંડર પ્રેશર, શાનદાર વેલ જજ કેચ ભાઈ. આયા જોઈ વિકેટ પડી છે ભાઈ, બહુ મોટી વિકેટ પડી છે. કહાનીમાં એક ઓર ટ્વિસ્ટ. અને 5 બોલ 9 રનની જરૂરત. કમ્પલસરી ચેસ. 5 બોલ 9 રનની જરૂરત. આયા મશાલભાઈના બહુ સારો બોલ મહેન્દ્રભાઈ મારવા જા. क्योंकि મહેન્દ્રભાઈ ઉપર એક પ્રેશર હતો. क्योंकि એમને છે ને રિવર્સમાં કેચ પકડવા હાટુન મેહુલભાઈ ઉભા હતા. એ હાટુન રિવર્સ મારવો નહીં તો એમના પાસે મોકો જ નતો. એ હાટુન મહેન્દ્રભાઈ એક જ ઓપ્શન હતો સામે મારવાનો. पर भाई सामने मारवानी कोशिश में आया भाई. आया तो भाई कहसन के भाई तो माइंड नो गेम से माइंड नो. क्योंकि बदा ने खबर थी कि डॉन लैंड ना बदा बेट्समैन रिवर्स में मारी रहा से. रिवर्स में एक फील्डर लगाड़ी ने राख्यो तो खार चन्नेवाड़ी है. हमें मशाल भाई बीजो बॉल लेने आई रहा से. અને ઉપાડીને મારી દીધો છે અને આરુષભાઈ નીચે ભાગી રહેશે. અને 2 રનનો કોલ છે મારતા મારતા. અને 2 રન આસાનીથી કમ્પ્લીટ કરી લીધા છે. ભાઈ અહીંયા ખુદકુશી કરાઈ નાખી છે. અને બેટિંગમાં આવી જાય સામે પ્રણયભાઈ. हमें 4 बॉल में 7 रन की जरूरत. एक लांबो षटकार मैच बनाई देशे અને 1 विकेट हजू भी मैच में बार करी नाखशे.
4 બોલ 7 રનની જરૂરત. મેચ બહુ રોમાંચક મોડ ઉપર. મશાલભાઈ પાછો આવી જશે અંડર પ્રેશર. ઓ બોલ ભાઈ શાનદાર સ્ટમ્પ ઉકાળી નાખ્યો છે ભાઈ. શાનદાર બોલિંગ નો પરફોર્મન્સ ખાર ચિન્નેવાડી ના તરફથી ભાઈ. શાનદાર બોલ્ડ. અને આયા ભાઈ પબ્લિક ખુશ થઈ જશે ભાઈ. પબ્લિક ના પૈસા વસૂલ થઈ જશે ભાઈ. વિરાન આયા ઉધી આવવાના 20 રૂપિયા ભાડું 20 રૂપિયા ભાડું ભાઈ વસૂલ થઈ જશે અહીંયા. આવા જવાનું ભાડું 40 રૂપિયા વસૂલ થઈ જશે ભાઈ બધી પબ્લિક નું. એવો રોમાંચક મોડ મેચ નો. ભાઈ કમજોર દિલ વાળા મેચ નો જોતા ભાઈ. આ હજુ એક દાન કહી દઉં છું ભાઈ કમજોર દિલ વાળા હટુના મેચ નથી ભાઈ. કઈ પણ થાય છે ભાઈ. એક એક બોલ મહત્વપૂર્ણ. અને તોરીથી બહુ શાનદાર બોલ મશાલભાઈ ની ગેમ માં લાવી દીધા છે ભાઈ. 100 બોલમાં 9 રન ડિફેન્સ કરવાતા. માત્ર હજુથી 3 બોલમાં 2 રન દીધા છે. અને અમે બી ભાઈ હજુ પણ 3 બોલમાં 7 રનની જરૂરત છે. ત્રણ બોલમાં 7 રનની જરૂરત. બેટિંગ पे कौन है? અને ઉપાડીને માર દીધો છે. બોલ બિલકુલ સીધો મારી દીધો. બોલ શી મારે છે પર 4 રન. ઓ ભાઈ શું થઈ ગયું ભાઈ. આ બહુ શાનદાર બિલકુલ હમે શોટ મારી દીધો ભાઈ. एक बॉल एक बाउंड्री 500 मैच में लाई थी तो से एक और कहानी में ट्विस्ट. 2 बॉल 3 रन की जरूरत. कैसा चौका मार दिया. सीधा मारा ना बहुत सीधा मारा. अंपायर નો નિર્ણય આવી જશે ભાઈ. હરી ઝંડી 4 રન. ग्राउंड अंदर कोई भी ना આવશો ભાઈ. ગ્રાઉન્ડ અંદર કોઈ બી ના આવતા. તમને વિનંતી છે ગ્રાઉન્ડ અંદર કોઈ બી ન આવતા. કોઈ બી ભાઈ ગ્રાઉન્ડ માં અલાઉડ નથી ભાઈ. ને તો પેનલ્ટી માં આવશે ભાઈ. એક એક રન જોઈશે તો ભાઈ પેનલ્ટી બધાને ખબર છે. अंपायर का निर्णय आना बाकी है अभी.
एक मिनट पूछ है कि नहीं पूछ ले। અને ભાઈ અહીંયા અમ્પાયરનું નિર્ણય આવી ગયું છે કે આ બોલ ભાઈ ષટકાર છે ભાઈ, 6 છે ભાઈ, 6. બોલ ડાયરેક્ટ ટપ્પામાં પડ્યો છે ભાઈ, ડાયરેક્ટ રશીને બોલ જઈને ડાયરેક્ટ એમાં રશી ઉપર પડ્યો છે તો ભાઈ ઓન ધ લાઈન 6 પડ્યો છે ભાઈ ડાયરેક્ટ. યાને અમે ભાઈ ગેમ આવી જઈ છે ભાઈ, 2 બોલ અને 1 રનની ગેમ આવી જઈ છે ભાઈ, 2 બોલ અને 1 રનની ગેમ. કામા શોર્ટ નેમ છે કે રિયલ નેમ છે? અને 2 બોલમાં 1 રનની જરૂરત અને ઉપાડીને ટપારીને મારી દીધો છે અને બોલ સીમા રેખા પાર, 4 રન. અને આ વિન થઈ જશે, નાલા સોપારા ડોન લેન વિન થઈ જશે ભાઈ.